નમસ્તે બાળ દોસ્તો, તમારી સાથે તમારા વાલી મિત્રો પણ બેઠા હશે. તો વાલી મિત્રો, તમને પણ મારા નમસ્કાર. બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? આજે કોરોના મહામારીના લીધે આપણે ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છીએ. બાળ દોસ્તો, આ વૈશ્વિક મહામારીમાં આપણે થોડા સાવચેત રહેવું પડશે. તો સાવચેત રહેવા માટે 3 બાબતોનું ખાસ આપણે ધ્યાન રાખવું પડશે. પહેલી બાબત, આપણા હાથ એ વારંવાર સાબુથી ધોવાના. બીજી બાબત, યોગ્ય રીતે માસ્ક પહેરીએ. અને ત્રીજી બાબત, 2 વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર જાળવીએ. બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 1 ગણિત વિષય એકમ 12 51 થી 100 સુધીની સંખ્યાઓ પ્રકરણ વિશે થોડુંક સમજીએ. બાળ દોસ્તો, અગાઉ તમે 50 સુધીની સંખ્યાઓ શીખી ગયા છો. હવે થોડાક આગળ વધીએ અને કંઈક થોડું નવું શીખીએ. હું તમને 1-2 પ્રશ્ન પૂછું, તમારે મને જવાબ આપવાનો છે. બાળ દોસ્તો, 5 10 એટલે કેટલા થાય? કોણ કહેશે મને? બરાબર. કેટલા થાય? 50 થાય. સરસ. તો બોલો જોઈએ હવે. 2 10 અને 3 કેટલા થાય? 2 10 અને 3 કેટલા થાય? વિચારો અને મને જવાબ આપો. 2 10 એટલે 20 અને એમાં 3 ઉમેરો. કઈ સંખ્યા બનશે? બરાબર. કેટલા બનશે? 23. સરસ. 4 10 અને 1 બોલો જોઈએ, કઈ સંખ્યા બનશે? 4 10 અને 1 કઈ સંખ્યા બનશે? વિચારો વિચારો, વિચારીને જવાબ આપો. બરાબર. મહેશ કહે છે 41. સાવ સાચી વાત છે. 4 10 એટલે 40 અને 1 એટલે 41. બાળ દોસ્તો, હવે હું તમને સંખ્યા આપું, એ સંખ્યા તમારે સાંભળવાની અને એમાં 2 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 2. તો 2 ઉમેરતા પછી કઈ સંખ્યા આવે એ તમારે મને કહેવાનું છે. તો બોલો જોઈએ. 32. 32માં તમારે કેટલા ઉમેરવાના છે? હા, 2 ઉમેરવાના છે. તો 32માં 2 ઉમેરો અને પછી મને કહો કઈ સંખ્યા આવશે? સરસ. રેખા કહે છે 34. તો રેખા સાવ સાચી છે. 32માં 2 ઉમેરીએ એટલે કેટલા થાય? 34 થાય. બરાબર. ચાલો બીજી સંખ્યા હું કહું છું, સાંભળજો હો બરાબર ધ્યાન દઈને. સરસ. 27. કઈ સંખ્યા કહી મેં? બરાબર. બધા સાંભળે છે, બધા બોલ્યા 27. સાચી વાત. હવે 27માં કેટલા ઉમેરવાના છે તમારે? 2 ઉમેરવાના છે. તો 27માં 2 ઉમેરો અને મને કહો કે કેટલા આવશે? દેવ બોલ્યો. શું કહે છે ખબર છે? દેવે જવાબ આપ્યો 29. બરાબર છે. 27માં 2 ઉમેરી એટલે કેટલા થાય? 29. બરાબર. તો બાળ દોસ્તો, તમે અગાઉ જે 1 થી 50 સુધીની સંખ્યાઓનું જ્ઞાન મેળવ્યું છે એ તમને બરાબર યાદ છે. તમે ઘેર એનો મહાવરો પણ કર્યો છે, એટલે આજે ફટાફટ તમે જવાબ આપ્યા. તો હવે આપણે આગળ 51 થી 100 સુધીની સંખ્યાઓ આપણે શીખવાની છે. તો આપણે 51 થી 100 સુધીની સંખ્યાઓ શીખવા માટે મળ્યા છીએ, તો થોડુંક આગળ શીખીએ. બાળ દોસ્તો, તમે બધા તમારી સ્વાધ્યાયન પોથી અને પેન્સિલ રબર લઈને જ બેઠા હશો. બેઠા છો ને? તો તમારી સ્વાધ્યાયન પોથીમાં પાન નંબર 115 કાઢો. વાલી મિત્રો,
તમે તમારા બાળકને આ 5 નંબર કાઢવા માટે થોડીક મદદ કરજો. મળી ગયું ને? સરસ. તો જુઓ હવે અહીંયા આપણને ચિત્ર આપ્યા છે. એ ચિત્રના આધારે આપણે શું કરવાનું છે? તો આપણને એક ઉદાહરણ આપ્યું છે, એના ઉપરથી જોઈએ કે આપણે શું કરવાનું. તો અહીંયા એક છોકરો છે, એના હાથમાં શેરડીનો સાંઠો છે. અહીંયા બાજુમાં શેરડીના ભારા એટલે કે નાની નાની ભારી બાંધેલી છે. એક ભારીમાં 10 સાંઠા છે. એવી રીતે કેટલી ભારી છે? 4. અને બાજુમાં શેરડીના કેટલા સાંઠા ઊભા કરેલા છે? ગણો જોઈએ. 1 2 3 4 અને 5. એટલે એની અહીંયા ગોળમાં સંખ્યા લખી છે. 4 10 એટલે 40 અને 5 45. તો હવે ખબર પડી ને કે અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા જે ચિત્ર આપ્યું છે એની ગણતરી કરવાની છે, અને ગણતરી કર્યા પછી એ સંખ્યા આપણે અહીંયા લખવાની છે. હવે એ કેટલા દશક છે, કેટલા એકમ છે, એ પણ આપણે અહીંયા નોંધવાનું છે. તો આપણે એ પ્રવૃત્તિ કરીએ. જુઓ અહીંયા ચિત્રમાં તમને શેરડીના સાંઠાની ભારી દેખાય છે. કેટલી ભારી છે ગણો જોઈએ. 1 2 અને 3. કેટલી ભારી દેખાય છે? 3 ભારી દેખાય છે. તો 1 10 2 10 અને 3 10 એટલે 10 કે તો દશક થાય. તો કેટલા દશક લખવા પડશે? 3 દશક લખવા પડશે. કેટલા દશક? 3 દશક. હવે એકમ કે તો છૂટા. તો અહીંયા એકમ લખેલું છે, એના ઉપર કેટલી સળી દોરેલી છે એ જોઈએ. તો આ શેરડીના સોઠા એટલે કે શેરડીની સળીઓ ગણી લઈએ. 1 2 3 અને 4. તો એકમમાં કેટલી સળી છે? 4. એટલે આપણે અહીંયા લખીશું 4. અહીંયા 3 ભારી છે અને 4 છૂટા છે. તો 3 દશક અને 4 એકમ. હવે 3 દશક એટલે કેટલા થાય? 30. અને 4 એકમ 30 ને 4 34. તો અહીંયા આપણે સંખ્યા લખીશું 34. કેટલી લખીશું? 34. એ જ રીતે હવે નીચે જોઈએ. તો નીચેના ખાનામાં જુઓ શેરડીની ભારીઓ બાંધેલી છે ને? બરાબર. ગણો બધા અને મને કહો કેટલી ભારી છે? બરાબર. કેટલી ભારી દેખાય છે? 4. 1 2 3 અને 4. નીચે શું લખેલું છે? દશક. 10 10ના 4 જૂથ એટલે 4 દશક કહેવાય. તો યો દશકના ખાનામાં આપણે કેટલા લખીશું? 4. ચિત્ર ગણવાના છે ને લખવાનું છે. હવે અહીંયા એકમ લખ્યું છે. એકમના ઉપર જુઓ શેરડીના સાંઠા દોરેલા છે. કેટલા છે ગણો જોઈએ. 1 2 3 4 5 અને 6. કેટલા છે? 6. તો કેટલા એકમ ગણાય? 6 એકમ. કેટલા? 6. તો અહીંયા કેટલા લખીશું આપણે? 6. હવે આના આધારે આપણે સંખ્યા લખીશું અહીંયા. તો દશકમાં કેટલા લખ્યા આપણે? 4 દશક. 1 દશક એટલે 10. તો 4 દશક એટલા કેટલા થશે? 40. અને એ 40ની અંદર કેટલા ઉમેરવાના? 6 ઉમેરવાના. તો 40 ને 6 46. એટલે અહીંયા આપણે લખીશું 46. બરાબર. તમે બધા લખો છો ને મારી સાથે સાથે? બરાબર. હવે જુઓ આ નીચે ચિત્ર આપેલું છે. તો અહીંયા જોઈએ દશક લખ્યું છે. તો 10 10ના કેટલા જૂથ દેખાય છે? 1 અને 2. તો અહીં દશકના ખાનામાં નીચે કેટલા લખીશું? 2. કેટલા લખીશું? 2. હવે જુઓ અહીંયા એકમ લખ્યું છે, પણ એકય સાંઠો દોરેલો દેખાતો નથી. તો શું કરીશું? આપણે દોરીશું? ના, કારણ કે અહીંયા જો આપણને સંખ્યા આપી હોત અને લખેલું હોત તો આપણે એકમમાં દોરવું પડત. પણ અહીંયા તો સંખ્યા પણ આપેલી નથી અને એકમમાં કંઈ દોર્યું નથી. તો આપણે શું સમજવાનું?
એકમમાં શૂન્ય, કંઈ નથી અહીંયા એટલે શું લખીશું? અહીંયા શૂન્ય. ચિત્ર કંઈ આપેલું નથી એટલે આપણે લખ્યું શૂન્ય. હવે કઈ સંખ્યા બની બાળ દોસ્તો? બરાબર, કઈ સંખ્યા બની? 20. એ જ રીતે અહીંયા તમારે આ બે ખાના આપેલા છે, એમાં શું લખ્યું છે? સંખ્યાઓના જૂથ અને એકમ દોરો તેમજ દશક એકમ દર્શાવો. તો અહીંયા તમારે શું કરવાનું છે? આ સંખ્યા આપી છે એને પહેલાં દશક અને એકમમાં લખવાની અને ત્યાર પછી જેટલા દશક હોય એટલી અહીંયા આ રીતે શેરડીના સાંઠાની ભારીઓ દોરવાની અને અહીંયા જેટલા એકમ તમે અહીં લખો છો એટલા એકમ એટલે કે એટલા સાંઠા અહીંયા દોરવાના. એ જ રીતે આમાં પણ એવું છે. અહીં લખ્યા છે 43, તો 43માં દશક કેટલા? 4. તો અહીં દશકના ખાનામાં કેટલા લખશો તમે? 4. એકમના ખાનામાં કેટલા લખશો? 3. હવે 4 દશક લખ્યા એટલે 4 ભારી દોરવાની, 3 એકમ લખ્યા એટલે અહીંયા 3 છૂટા સાંઠા દોરવાના. એ રીતે નીચેનામાં પણ એ જ રીતે કરવાનું છે. કરશો ને બાળ દોસ્તો? બરાબર. તો આ પ્રવૃત્તિ તમારે તમારા મોટા ભાઈ બહેન અથવા વાલી મિત્રોના સાથે બેસી અને કરવાની છે. બાળ દોસ્તો, તમે 1 થી 50 સુધીનું જે જ્ઞાન મેળવ્યું હતું એની આપણે ચકાસણી કરી તો તમને બધાને લગભગ ખબર જ છે. તમે બધાએ દશક અને એકમ પણ ઓળખી બતાવ્યા અને કઈ સંખ્યા આ બને એ પણ લખી બતાવ્યું. બરાબર. હવે આપણે વાત કરી હતી એમ કે 50થી આગળની સંખ્યાઓ 51 થી 100 એ આપણે શીખવાની છે. તો આપણે કાર્ડ દ્વારા એની સમજ મેળવીએ. જુઓ બાળ દોસ્તો, અહીંયા આપણને કેટલાક ચિત્ર આપ્યા છે અને એ ચિત્રના આધારે અહીંયા સંખ્યા પણ આપણને લખી બતાવી છે. જોઈએ તો અહીંયા નાની નાની લાકડીઓની ભારીઓ મૂકેલી છે. બાંધેલી નથી પણ શું કર્યું છે? ડગલી કરી છે. તો ગણીએ કેટલી ડગલીઓ છે? 1, 2, 3, 4 અને 5. હવે એક ડગલીમાં કેટલી લાકડી છે એ ગણી જોઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તમને એમ થાય કે કેવી રીતે ખબર પડે કે 10 છે? કે તમે ચિત્રમાં જુઓ, નીચે કેટલી મૂકેલી છે? 4. એના ઉપર 3. 4 ને 3 કેટલી થાય? 7. એના ઉપર કેટલી છે? 2. 7 ને 2 કેટલી થાય? 9. અને 9માં 1 ઉમેરીએ એટલે કેટલી થાય? 10. છેલ્લે ઉપર 1 છે ને? તો એ રીતે એક ઢગલીમાં કેટલી લાકડી છે? 10. હવે વિચારો કે 10 10ની કેટલી લાઈનો કરેલી છે અથવા તો કેટલી ડગલીઓ કરેલી છે? 5. તો 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 10 50. તો 50 થયા. હવે અહીંયા એક બીજા કલરની એક લાકડી મૂકેલી છે. બરાબર. કેવો કલર છે? ગુલાબી કલર છે. તો હવે આ 50 અને એમાં 1 ઉમેરવાની છે. હવે આ 10 10ના 5 જૂથ એટલે અહીં લખ્યું છે 5 10 ને છૂટી કેટલી છે? 1 એટલે લખ્યું 5 10 ને 1, 5 10 ને 1. હવે 5 10 એટલે 50 અને વત્તા 1 એટલે 50માં 1 ઉમેરીએ. 50 ને 1 અહીંયા લખ્યું છે શબ્દોમાં 50 ને 1. હવે 50 વત્તા 1 એટલે કેટલા થાય? 51. આ અંકોમાં લખ્યું છે 51 અને નીચે લખ્યું છે શબ્દોમાં 51. તો આપણે અંકોમાં અને શબ્દોમાં બંને શીખવાનું છે. એટલે અહીંયા લખ્યું છે 51 અને અહીંયા શબ્દોમાં લખ્યું છે 51. તો હવે આપણે મૂર્ત વસ્તુની ગણતરી દ્વારા એટલે કે મણકાની માળા દ્વારા ગણતરી કરી અને 51 થી 60 સુધીની સંખ્યા આપણે શીખીએ. જુઓ બાળ દોસ્તો, હમણાં હાલ આપણે કાર્ડમાં જોયું એ પ્રમાણે અહીંયા 10 10ના મણકાના જૂથ બનાવેલા છે. કેટલા જૂથ દેખાય છે તમને? ગણો. 1, 2, 3,
4 અને 5 કેટલા જૂથ છે 5 એટલે કેટલા 10 કહેવાય 5 10 કેટલા કહેવાય 5 10 અને આ 1 અહીંયા એક મણકો મૂકેલો દેખાય છે ને તમને બરાબર તો 5 10 ને 1 હવે 5 10 એમાં 1 ઉમેરીએ એટલે કેટલા થાય 51 કેટલા થાય 51 હવે 5 10 ને આપણે શબ્દોમાં શું કહીએ 50 શું કહીએ છીએ 50 અને 1 ને શબ્દોમાં કહેવાય 1 આ અંકોમાં લખેલું છે અને આ શબ્દમાં લખેલું છે તો 50 ને 1 કેટલા થયા 51 આ અંકોમાં લખેલું છે અને આ શબ્દોમાં બરાબર ને હવે ખાસ ધ્યાન રાખજો ઉપર લખેલું છે અંકોમાં એના એ જ અંકને નીચે શબ્દમાં લખેલું છે બરાબર ને હવે હું અહીંયા બીજો એક મણકો ઉમેરું છું તો કેટલા મણકા થયા 2 મણકા તો અહીંયા આપણે મૂકીશું 2 હવે અહીંયા 5 10 ને 2 એટલે 52 હવે 5 10 એટલે 50 હવે 2 છે અને શબ્દોમાં આ રીતે લખાય 2 અને 52 ને શબ્દોમાં આ રીતે લખાય 52 આપણે એકમમાં 1 મણકો ઉમેરીએ છીએ તો હવે કેટલા મણકા થયા 3 કેટલા થયા 3 મણકા થયા તો આપણે અહીંયા મૂકીશું 3 શબ્દોમાં 3 કેવી રીતે લખાય તો આ રીતે લખાય 3 હવે 5 10 અને 3 એટલે કઈ સંખ્યા બનશે 53 કઈ સંખ્યા બનશે 53 સંખ્યા બનશે તો જુઓ અહીંયા લખ્યા છે 53 હવે શબ્દોમાં કઈ રીતે લખાય 53 તો આ રીતે 53 કેવું લખાય 53 ઘણા એને 53 પણ લખે છે અને 53 પણ બોલે છે બરાબર તો આ થયા 53 હવે આપણે એક મણકો ઉમેરીએ કેટલા મણકા થયા 4 મણકા થયા કેટલા થયા 4 તો હવે 3 ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું 4 મૂકીશું કેટલા મૂકીશું 4 હવે શબ્દોમાં 4 કઈ રીતે લખાય તો તમને ખબર છે કારણ કે તમે અગાઉ લખ્યું છે એટલે શબ્દોમાં લખાય 4 બરાબર હવે 5 10 અને 4 આ 5 10 અને આ 4 કઈ સંખ્યા બનશે 54 કઈ સંખ્યા બનશે 54 તો આ અંકોમાં અને શબ્દોમાં 54 અહીંયા લખ્યા છે 54 હવે એક મણકો ઉમેરીએ જોવો જોઈએ કઈ સંખ્યા બનશે 5 કેટલા મણકા છે 5 તો અહીંયા આપણે મૂકીશું 5 અને શબ્દોમાં કઈ રીતે લખાય તો આ રીતે લખાય 5 હવે 5 10 અને 5 કઈ સંખ્યા બની આ બે અંકોને ભેગા કરીએ એટલે સંખ્યા બની જાય તો કઈ સંખ્યા બનશે 55 કઈ સંખ્યા 55 તો આ અંકોમાં અને શબ્દોમાં જો જોઈએ અહીં લખ્યા છે 55 અહીંયા પણ લખ્યા છે 55 બરાબર ને હવે એક મણકો ઉમેરીએ જો 5 હતા એમાં 1 ઉમેર્યો કેટલા મણકા થયા ગણો જોઈએ બરાબર કેટલા થયા 6 કેટલા થયા 6 મણકા થયા તો આપણે આ લખ્યા 6 હવે 5 10 અને 6 કઈ સંખ્યા બનશે 56 શબ્દોમાં 6 લખવા પડશે ને આપણે તો અહીંયા આ શબ્દોમાં લખ્યા છે 6 હવે સંખ્યા બની 56 જોયું ને ઉપર કેવી રીતે લખ્યા છે અંકોમાં અને નીચે લખ્યા છે શબ્દોમાં 50 ને 6 56 હવે એક મણકો ઉમેરીએ જોવો જોઈએ કેટલા મણકા થયા 7 મણકા થયા કેટલા મણકા થયા 7 મણકા તો આપણે મૂક્યા 7 શબ્દોમાં આ લખ્યા 7 50 ને 7 કઈ સંખ્યા બનશે હવે
તો 50 ને 7 57. કઈ સંખ્યા બની? 57. આ શબ્દોમાં પણ 57. જોયું ને બાળ દોસ્તો, આ અંકોમાં 57 અને આ શબ્દોમાં. હવે એક મણકો ઉમેરીએ. 7 હતા એમાં એક ઉમેર્યો. કેટલા મણકા થયા? 8 મણકા. તો અહીંયા આપણે લખીશું 8. શબ્દોમાં 8 લખેલા જોયા તમે? 8 બરાબર. તમારે પણ લખવાના છે હો. તો આ અંકોમાં 8 છે અને આ શબ્દોમાં 8 છે. હવે 50 ને 8 કઈ સંખ્યા બનશે? 58. કઈ સંખ્યા બનશે? 58. તો આ શબ્દોમાં પણ 58. જો અહીંયા શું કર્યું છે? 2 ઠ છે ભેગા કર્યા છે. એક ઠ ઉપર છે, એના નીચે બીજો ઠ પણ લખેલો છે. 58. શું બોલાય? 58. તો એ રીતે આ અંકોમાં અને શબ્દોમાં 50 ને 8 58 અહીંયા અંકોમાં છે. બરાબર. હવે એક મણકો ઉમેરીએ. 8માં એક ઉમેરીએ એટલે કેટલા થયા? 9 થયા. કેટલા થયા? 9. તો અહીંયા આપણે લખીશું 9. કેટલા લખીશું? 9. શબ્દોમાં પણ 9 કરીએ તો આ લખ્યા 9. આ અંકોમાં 9 અને આ શબ્દોમાં 9. હવે 50 અને 9 કઈ સંખ્યા બનશે? 59. કઈ સંખ્યા બનશે? 59. આપણે 59 બોલીએ છીએ. 59 પણ કહેવાય. તો આપણે અહીંયા શબ્દોમાં જોઈએ તો શું લખેલું છે? 59. મોટાભાગે બધા 59 બોલતા હોય છે, પણ શું બોલાય? 59. શું બોલાય? 59. હવે એક મણકો ઉમેરીએ તો જોઈએ કેટલા મણકા થયા? ગણો બધા. 1 2 3 4 5 6 7 8 9 અને 10 મણકા થયા. તો અહીંયા આપણે લખીશું 10. શબ્દોમાં લખાય 10. તમે બધા બોલો છો ને એકડે મીંડે 10, ત્યાં આવી સ્કૂલની બસ. તો અહીંયા આ અંકોમાં 10 અને આ શબ્દોમાં 10. હવે 5 10 અને આ 1 10. તો કેટલા 10 થયા? 6 10 થયા. 6 10 એટલે કેટલા થાય? 60. બરાબર ને? પણ આપણે 60 બોલીએ છીએ, પણ શું કહેવાનું છે હવે? 60. શું કહેવાનું છે? 60. કઈ રીતે 60 થયા ખબર પડી? હા, અહીંયા કેટલા મણકા છે? છૂટા અત્યારે હાલ 10 છે. હવે આ બધા આપણે 10 10ના જૂથ બનાવ્યા છે. એક જૂથમાં 10 મણકા, બીજા જૂથમાં 10 મણકા. તો આ 10 મણકાનું એક જૂથ બની જશે કે નહીં બને? બનશે. એટલે અહીંયા આપણે આ છૂટા મણકા છે એનું એક જૂથ બનાવી દઈએ તો આ રીતે એનું એક જૂથ બની જાય. આ 10 મણકા છે એને પરોવી દઈએ એટલે આવું એક જૂથ બની જાય. તો હવે આ 5 જૂથ હતા આપણી પાસે અને એમાં આ એક જૂથ ઉમેરાયું. આ જે છૂટા મણકા હતા એનું આ જૂથ ગણવાનું છે. તો આ 5 જૂથ હતા એમાં એક ઉમેરાયું એટલે કેટલા જૂથ થયા? 5 ને 1 6. તો 6 જૂથ થયા એટલે અહીંયા કેટલા થયા? 60. આપણે આ છૂટા મણકા હતા એને લઈ લીધા છે અને બદલામાં શું કર્યું? એને આપણે માળા બનાવી દીધી. હવે વિચારો કે આ 10ની એક માળા બની ગઈ. એ માળા આ જે 5 જૂથ હતા એમાં આપણે ઉમેરી દઈએ. એ અહીંયા આપણે ઉમેરી એટલે હવે કેટલા 10 થયા? 6 10 થયા. કેટલા 10 થયા? 6 10 થયા. હવે અહીંયા એકય મણકો છૂટો પડ્યો છે? ના, એકય છે નહીં. તો હવે ગણો 10 10 કેટલા થાય? 60. કેટલા થાય? 60. છૂટો મણકો એકય છે નહીં. અને આ રીતે 6 10 એટલે 60 અથવા તો 60. બરાબર ને? બાળ દોસ્તો, તમારા ઘરે આ રીતે જ મૂર્ત વસ્તુ એટલે કઈ કે જે તમારા આજુબાજુમાં પડી હોય, તમે એનો ઉપયોગ કરતા હોય એવી. દાખલા તરીકે મણકાની માળા લઈ શકાય, પછી
તમારા ઘરે બાજરીના પૂરા હોય તો એના સાંઠા હોય એની છાલ ઉતારી દેવાની અને પછી એના સરસ મજાના નાના ટુકડા કરી અને એની માળા પણ બનાવી શકો. આજુબાજુમાં પડેલા નક્કામાં પથ્થર હોય, કાંકરા હોય તો એની પણ ઢગલી કરી શકો. આજુબાજુમાં કોઈ ઝાડના ઠળિયા મળતા હોય તો એ ઠળિયા ભેગા કરી અને એના પણ તમે 10-10ના જૂથ બનાવો અને એકમમાં છૂટા લઈ શકો. અને આ રીતે તમારે 51થી 100 સુધીની સંખ્યા એ આ રીતે ગોઠવણી કરતા જવાનું અને લખતા જવાનું, સાથે સાથે બોલતા જવાનું. એટલે એમ કરતાં કરતાં તમને આ સંખ્યા આવડી જશે. તમે જ્યારે આ પ્રવૃત્તિ કરો ત્યારે તમારા મોટા ભાઈ બહેન અથવા તો તમારા વાલીની મદદ લેવાની. એટલે ક્યાંક તમને કંઈ મૂંઝવણ થાય તો તમારા વાલી તમને મદદ કરશે. વાલી મિત્રો, તમે પણ તમારા બાળકોને જોડે રહી અને આ 51થી 100 સુધીની જે સંખ્યાઓ છે તે શીખવવામાં મદદ કરજો. બાળ દોસ્તો, ફરી મળીશું આવતા એપિસોડમાં. આવજો.